જય માતાજી મિત્રો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, 12 એપ્રિલ શનિવારે હનુમાન જયંતિ છે. આ દિવસે બજરંગબલીની ધાર્મિક વિધિઓ અનુસાર પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. રુદ્રા અવતાર હનુમાનજીનો જન્મ ચૈત્ર પૂર્ણિમાની તારીખે મંગળવારે થયો હતો. તેથી જ દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે અને પવનપુત્રની પૂજા દર મંગળવારે કરવામાં આવે છે. હનુમાન જયંતિ પર બજરંગબલીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના જ્યોતિષીય ઉપાયો કરવામાં આવે છે. આ વખતે તમે હનુમાન જયંતિ પર તમારી રાશિ પ્રમાણે અસરકારક હનુમાન મંત્રનો જાપ કરીને તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો. હનુમાનજી તમારી મુશ્કેલીઓ દૂર કરશે અને તમારા જીવનને સફળતા અને સમૃદ્ધિથી ભરી દેશે. જય બજરંગબલી. આ દિવસે પૂજા કરવા સિવાય ઘરમાં કેટલાક નિયમોનું પણ પાલન કરવામાં આવે છે. આ સમય દરમિયાન હનુમાનજીને ખુશ કરવા માટે ઘણા ઉપાયો પણ કરવામાં આવે છે. જો કે બજરંગબલીના વિશેષ આશીર્વાદ મેળવવા માટે હનુમાન જન્મોત્સવનો દિવસ વધુ શુભ છે. આ સમય દરમિયાન હનુમાન ભક્તો ભગવાનને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરે છે. બજરંગબલીની પૂજા પણ વિધિથી કરવી જોઈએ. આ દિવસે પૂજા પદ્ધતિ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. તો હનુમાન જન્મોત્સવ પર કેટલાક મંત્રોનો જાપ કરવાથી પણ તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તમે તમારી રાશિ પ્રમાણે આ મંત્રોનો જાપ કરી શકો છો, જેના કારણે તમારા રાશિ સ્વામીના પણ તમારા પર કૃપા થઈ શકે છે. કેટલાક લોકો માને છે કે હનુમાનજીનો જન્મ છોટી દિવાળીએ થયો હતો. હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભગવાન હનુમાનની વિશેષ પૂજા કરવાની જોગવાઈ છે. આમ કરવાથી આપણે આપણા જીવનમાં આવનારા તમામ અવરોધોને દૂર કરી શકીએ છીએ. આ દિવસે આપણે વિશેષ ઉપાયો અને મંત્ર જાપ કરીને ગ્રહોને શાંત કરી શકીએ છીએ. શિક્ષણ, લગ્ન, દેવાથી મુક્તિ અને મુકદ્દમામાં સફળતા માટે આ દિવસ ખૂબ જ ખાસ છે. તો મિત્રો, હવે જોઈએ કે રાશિ અનુસાર હનુમાનજીના ઉપાયો અને હનુમાનજીના કયા બીજ મંત્રોનો જાપ કરવો જોઈએ. જય બજરંગબલી. મેષ રાશિના લોકોએ હનુમાન જયંતિના દિવસે બાલકાંડનો પાઠ કરવો અને કન્યાની પૂજા કરવી જોઈએ. હનુમાનજીને લાલ ફૂલ અર્પણ કરો. તેનાથી તેમના સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમારી રાશિના લોકો માટે અસરકારક મંત્ર ઓમ અંગારકાય નમઃ છે, કારણ કે તમારી રાશિનો શાસક ગ્રહ મંગળ છે. વૃષભ રાશિના લોકોએ ઓછામાં ઓછા 108 વાર ઓમ નમો હનુમંતે નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ. હનુમાનજીને ખીરનો ભોગ ચઢાવો. તેનાથી વૈવાહિક જીવનમાં આવતા અવરોધો દૂર થશે. આ રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે. તેથી હનુમાન જયંતિના દિવસે ઓમ હમ હનુમંતે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. મિથુન રાશિના લોકોએ હનુમાન જયંતિના દિવસે વિધિવત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
અને હનુમાનજીની સામે 11 દીવા પ્રગટાવવા જોઈએ. હનુમાનજીને એલચી અર્પણ કરો. તેનાથી શિક્ષણ અને મનની સમસ્યાઓ દૂર થશે. આ રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. હનુમાન જયંતીના દિવસે અતુલિત બલધામ હેમશૈલ ભદેહમ ધનુજ્વન કૃષ્ણમ જ્ઞાની નામ ગ્રગણ્યમ સકલ ગુણીધાન વનરાનામધીશમ રઘુપતિ પ્રિય ભક્ત વાત જતા નમામી. આ મંત્રનો જાપ કરો. કર્ક રાશિના લોકોએ આ ખાસ દિવસે શ્રી રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને ભોજનનું દાન કરવું જોઈએ. હનુમાનજીને બુંદી અર્પણ કરો. તેનાથી રોજગારમાં આવતા અવરોધો દૂર થશે. તમારી રાશિનો સ્વામી ચંદ્ર છે. તમારા માટે હનુમાનજીનો અસરકારક મંત્ર ઓમ અંજની સુતાયા વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો મારુતિ પ્રચોદયાત છે. સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને હનુમાન જયંતીના દિવસે હનુમાન અષ્ટક સ્ત્રોતનો પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે. હનુમાનજીને સિંદૂર ચઢાવો. આ અકસ્માતો અને શરીરના કોઈ ઓપરેશનથી બચાવ થશે. તમે ઓમ હમ હનુમંતે રુદ્રાક્તમા કાયા હમ ફટ મંત્રનો જાપ કરી શકો છો. તમારી રાશિનો શાસક ગ્રહ સૂર્ય છે. કન્યા. હનુમાન જયંતીના શુભ અવસર પર કન્યા રાશિના લોકોએ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ અને ગાયને લીલા ઘાસનું દાન કરવું જોઈએ. હનુમાનજીને તુલસીની દાળ અર્પણ કરો. તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે. આ રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. હનુમાન જયંતીના દિવસે અતુલિત બલધામ હેમશૈલ ભદેહેમ ધનુધ્વજ કૃષ્ણમ જ્ઞાની નામ ગ્રગણ્યમ સકલ ગુણીધાન વનરાનામધીશમ રઘુપતિ પ્રિય ભક્ત વાત જતા નમામી મંત્રનો જાપ કરો. તુલા રાશિ. તુલા રાશિના લોકોએ હનુમાન જયંતી પર બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ અને હનુમાનજીના મંદિરમાં પીળા પેંડા ચઢાવવા જોઈએ. હનુમાનજીને સાકર અર્પણ કરો. મિલકત પ્રાપ્તિમાં આવતા અવરોધો દૂર થશે. આ રાશિઓના સ્વામી શુક્ર ગ્રહ છે. તેથી હનુમાન જયંતીના દિવસે ઓમ હમ હનુમંતે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. ધન રાશિ. ધન રાશિના લોકોએ હનુમાન જયંતીના શુભ અવસર પર હનુમાન કવચનો પાઠ કરવો જોઈએ અને મંદિરમાં હનુમાન ચાલીસાની પુસ્તક ભેટમાં આપવી જોઈએ. હનુમાનજીને લાલ વસ્ત્ર અર્પણ કરો. તેનાથી આર્થિક લાભ થશે. તમે હનુમાન જયંતી પર હન હનુમતે નમઃ મંત્રનો જાપ કરી શકો છો. આ રાશિનો શાસક ગ્રહ ગુરુ છે. મકર રાશિ. મકર રાશિના લોકોને ઓછામાં ઓછા 108 વાર શ્રી રામ મંત્રનો જાપ કરવાની અને હનુમાનજીને લાડુ ચઢાવવાની સલાહ આપવામાં આવે છે. હનુમાનજીને લાલ ફૂલ અર્પણ કરો. આ અકસ્માતો અને વધઘટ સામે રક્ષણ કરશે. આ શનિની રાશિ છે. તમે ઓમ નમો હનુમંતે રુદ્રાવતરાય સર્વ શત્રુ સંહારાય સર્વ રોગ હરાય સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહા મંત્રનો જાપ કરી શકો છો. વૃશ્ચિક રાશિ. જ્યોતિષ શાસ્ત્રના વિદ્વાનો ભલામણ કરે છે કે હનુમાન જયંતીના દિવસે વૃશ્ચિક રાશિના લોકોએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ
અને વાંદરાઓને ભોજનનું દાન કરવું જોઈએ. હનુમાનજીને બુંદી અર્પણ કરો, સંતાન સંબંધી સમસ્યાઓ હલ થશે. તમારી રાશિના લોકો માટે અસરકારક મંત્ર ઓમ અંગારકાય નમઃ છે, કારણ કે તમારી રાશિનો શાસક ગ્રહ મંગળ છે. કુંભ રાશિ. હનુમાન જયંતીના શુભ અવસર પર કુંભ રાશિના લોકોએ સુંદરકાંડનો વિધિવત પાઠ કરવો જોઈએ અને હનુમાનજીને ચણાના લોટના લાડુ ચઢાવવા જોઈએ. હનુમાનજીની સામે દીવો પ્રગટાવો, તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને સ્વાસ્થ્ય સુધરશે. આ શનિની રાશિ છે. તમે ઓમ નમો હનુમંતે રુદ્રાવતારાય સર્વશત્રુ સંહારાય સર્વરોગ હરાય સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહા મંત્રનો જાપ કરી શકો છો. મીન રાશિ. મીન રાશિના લોકોએ હનુમાન જયંતી પર અયોધ્યા પ્રસંગનો પાઠ કરવો જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કે કપડાનું દાન કરવું જોઈએ. હનુમાનજીને ખીરનો ભોગ ચઢાવો, તેનાથી વૈવાહિક જીવનમાં આવતા અવરોધો દૂર થશે. તમે હનુમાન જયંતી પર ઓમ હનુમંતે નમઃ મંત્રનો જાપ કરી શકો છો. આ રાશિનો શાસક ગ્રહ ગુરુ છે. જય બજરંગબલી. મિત્રો, તમે પણ રાશિ અનુસાર હનુમાન જયંતી પર ભગવાન હનુમાનની આવી રીતે પૂજા અર્ચના કરી તેના બીજ મંત્રનો જાપ કરી તમારા કષ્ટ દૂર કરી શકો છો અને ભગવાન હનુમાનની કૃપા મેળવી શકો છો. જય શ્રી રામ, જય હનુમાન. મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.